મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે આપણે દાનિયેલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લા બે કાર્યક્રમમાં આપણે જોયું હતું કે દાનિયેલના પુસ્તકને તેના 12 અધ્યાયને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ 6 અધ્યાયો એ ઐતિહાસિક બાબત છે અને તેમાં કંઈ મુશ્કેલ નથી. આ અધ્યાયો સમજવામાં સરળ છે અને તેનું લાગુકરણ પણ બહુ જ સ્પષ્ટ છે. બીજા 6 અધ્યાયોમાં બીજી વાત છે, કારણ કે 7 થી 12 અધ્યાયોમાં દાનિયેલ પ્રબોધકના સંદર્શનોની નોંધ આપવામાં આવી છે. આ અધ્યાયો હજકીએલ અને બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણની માફક તેની ભવિષ્યવાણીઓને લીધે સમજવામાં અઘરા છે. આ સંદર્શનને લગતા લખાણો છે. એનો અર્થ કે આ પુસ્તકોના લેખકો પડદો દૂર કરીને ઈશ્વરના સંદર્શનો આપણને બતાવે છે. તે બાબતને એવી બાબતો બતાવે છે કે જ્યાં સુધી પવિત્ર આત્મા તે પડદો ઉઠાવે નહીં ત્યાં સુધી માનવ બુદ્ધિથી આપણે જાણી શકીએ નહીં. હવે જ્યારે આપણે દાનિયેલના પુસ્તકનો અને તેના પ્રબોધક તરીકેના સંદર્શનોનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે તેના સંદર્શનના તત્વ વિશે કંઈક સમજવાની જરૂર છે. હું માનું છું કે દાનિયેલના પુસ્તકના બીજા અધ્યાયના નબુખાદનેસ્સારના સ્વપ્નને અને દાનિયેલના ખુલાસાને સમજીશું તો આપણે ચોક્કસ દાનિયેલના પ્રબોધક તરીકેના સંદર્શનની પ્રશંસા પ્રાપ્ત કરી શકીશું. જ્યારે નબુખાદનેસ્સાર રાજાને સ્વપ્ન આવ્યું ત્યારે તેણે તેના બુદ્ધિશાળી માણસોને તેનો ખુલાસો કરવા જણાવ્યું. તેણે જણાવ્યું કે તમે તે સ્વપ્ન અને તેનો અર્થ મને કહી બતાવો. ત્યારે તે માણસોએ જણાવ્યું કે જે વાત રાજા જાણવા માગે છે તે તો દુર્લભ છે અને ઈશ્વરનો કે જેમનો વાસો દેહમાં નથી તેઓ સિવાય બીજો કોઈ એવો નથી કે જે રાજાને વિદિત કરી શકે. ત્યારે દાનિયેલે કહ્યું કે અહીં જ તમે ખોટા છો. ઈશ્વર માણસમાં વસે છે અને જે ઈશ્વર મારામાં વસે છે તે નબુખાદનેસ્સાર રાજાને શું સ્વપ્ન આવ્યું છે તે અને તેનો ખુલાસો પણ કહેવાને શક્તિમાન છે. દાનિયેલ પ્રબોધક નબુખાદનેસ્સારની હજુરમાં ગયો અને તેને તેનું સ્વપ્ન અને તેનો ખુલાસો પણ કહી બતાવ્યો. તેણે નબુખાદનેસ્સારને કહ્યું કે તમારું સ્વપ્ન આ છે. આપે સ્વપ્નમાં એક મૂર્તિ જોઈ. એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું. તેની છાતી ને તેના ભુજ રૂપાના હતા. તેનું પેટ ને તેની જાંઘો પિત્તળના, તેના પગ લોઢાના. તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોઢાનો કે કેટલોક ભાગ માટીનો હતો. આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી ને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી તેના પર મારો ચલાવ્યો ને તેમને ભાંગીને તેમના ટુકડા કર્યા. ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ તથા સોનું તમામને ભાંગીને ચૂરા કર્યા ને તે ઉનાળાના ખડામાંના ભૂસા જેવા થઈ ગયા અને પવન તેમને એવી રીતે ઉડાડી ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. હવે દાનિયેલ પ્રબોધક નબુખાદનેસ્સારના સ્વપ્નનો એવો ખુલાસો આપ્યો કે માણસની પ્રતિમા તે 4 જુદા જુદા રાજ્યો બતાવે છે. સોનાનું માથું તે બાબેલને દર્શાવે છે. ચાંદી તે ઈરાનને બતાવે છે કે જે બાબેલને જીતી લીધું હતું. તે પછી પિત્તળનો ભાગ તે ગ્રીસનું રાજ્ય બતાવે છે કે જે ઈરાનને જીતી લેનાર હતું. અને લોઢાના પગ તે તો રોમનું રાજ્ય દર્શાવે છે. કેટલાક વિદ્વાનો લોઢાના અને માટીના પગનો મિશ્રિત અર્થ આપે છે. કેટલાક કહે છે કે પગ તે તો નાના રાજ્યો બતાવે છે કે જેઓ કદી સત્તાધારી બન્યા નથી. કેટલાક કહે છે પગ તે તો રોમન સામ્રાજ્ય દર્શાવે છે કે જે 10 ભાગોમાં વહેંચાયેલું છે. ગમે તે હોય, પણ આ રાજાનું સ્વપ્ન હતું અને દાનિયેલનો ખુલાસો હતો. નબુખાદનેસ્સાર રાજાના સ્વપ્નનો સૌથી મહત્વનો ભાગ તે તો શિલા હતી કે જેને કુદરતી રીતે કાપી નાખવામાં આવી અને તેણે તે પ્રતિમા ઉપર પડીને તેનો નાશ કર્યો. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો ને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. દાનિયેલે કહ્યું કે આ શિલા તે ઈશ્વરનું રાજ્ય છે જે અનંતકાળિક છે અને આખી પૃથ્વીને જીતી લેનાર છે.
નબુખાદનેસ્સારના આ પ્રથમ સ્વપ્નનો દાનિયેલનો ખુલાસો એક નમૂનો પૂરો પાડે છે કે જે આપણને દાનિયેલના પુસ્તકના સંદર્શનો કે જે સમજવા ખૂબ જ મુશ્કેલ છે તે સમજવાને માટે દોરવણી પૂરી પાડે છે. તે અશક્ય જ નહીં પણ ખૂબ જ કઠણ છે મિત્ર. ફક્ત પવિત્ર આત્મા જ તે સમજવા માટે મને અને તમને મદદ કરી શકે છે, કારણ કે આ સંદર્શનો જે બાબતો હજી બનવાની છે તે દર્શાવે છે. યોહાન અનુસાર શુભ સંદેશના પુસ્તકના 16મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે પવિત્ર આત્માનું વિશિષ્ટ કાર્ય તે તો જે બાબતો બનવાની છે તે આપણને પ્રગટ કરવાનું છે. જ્યારે તમે દાનિયેલના પુસ્તકના સ્વપ્નનો અને સંદર્શનો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હો ત્યારે તે માટેના કેટલાક પગથિયા આ પ્રમાણે છે. જ્યારે આ સ્વપ્નો અને પ્રબોધકોના ખુલાસાની નજીક જઈ રહ્યા છો ત્યારે આ પગથિયા પ્રમાણે આગળ વધો. પ્રથમ બાબત, સ્વપ્નના ચિહ્નોનું નિરીક્ષણ કરો. આ પુસ્તકના 7 અધ્યાયમાં જે સ્વપ્ન દાનિયેલને આવ્યું તેના ચિહ્નો અને જે સ્વપ્ન નબુખાદનેસ્સારને આવ્યું તેના ચિહ્નો સરખા છે. દાનિયેલે 4 મોટા પ્રાણીઓ જોયા. આકાશના 4 મહાવાયુ મોટા સમુદ્ર પર ફૂંકાવા લાગ્યા અને પછી તેમાંથી 4 પ્રાણીઓ બહાર નીકળી આવ્યા. ચોથું પ્રાણી ભયંકર, મજબૂત અને બળવાન હતું અને તેણે બીજા પ્રાણીઓનો નાશ કર્યો, પરંતુ તે પહેલાં તેને 10 શિંગડા નીકળ્યા અને પછી તેઓ મધ્ય બીજું એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. આ શિંગડામાં માણસના જેવી આંખો અને બડાઈની વાતો કરનાર એક મુખ હતું. શું આ ઈશ્વરીય અને અદ્ભુત પ્રકારનું નહોતું? ઈશ્વરીય અને અદ્ભુત બાબતો એ દાનિયેલના પુસ્તકને માટે પણ યોગ્ય શીર્ષક છે. હંમેશા શાસ્ત્રમાં આપવામાં આવેલ ખુલાસાને અગ્રિમતા આપો, કારણ કે તમે જાણો છો કે તે સાચા ખુલાસા છે. જ્યારે તમે દાનિયેલના સ્વપ્નોની નજીક જઈ રહ્યા છો ત્યારે ચિહ્નોનું નિરીક્ષણ કરો અને તે પછી તે ચિહ્નો વચ્ચેની ક્રિયા અને પ્રતિક્રિયાનું નિરીક્ષણ કરો. પુસ્તકમાં આપવામાં આવેલા ખુલાસાને ધ્યાનમાં લો. યાદ રાખો કે તે ઈશ્વર પ્રેરિત ખુલાસો છે. તે કર્યા પછી આજીજીપૂર્વક પવિત્ર આત્માને પૂછો કે આ બધાનો શું અર્થ છે. તમે પૂછો કે તે શું કહે છે, તેનો અર્થ શું છે અને તે મારા માટે અને તેનો અર્થ શું દર્શાવે છે. 7મા અધ્યાયમાં દાનિયેલને સ્વપ્ન આવ્યું. તેનો ઈશ્વર પ્રેરિત ખુલાસો આપણને બતાવે છે કે આપણે ફરીથી 4 મહાન રાજ્યો વિશે જોઈ રહ્યા છીએ. દાનિયેલ જણાવે છે કે તેણે તે મને કહ્યું અને એ વાતોનો ખુલાસો મારી આગળ કર્યો. આ 4 મોટા જાનવરો તો 4 રાજાઓ છે જેઓ પૃથ્વી પર ઊભા થશે, પણ પરાત પરના પવિત્ર રાજ્યો સંપાદન કરશે ને તે રાજા અથવા રાજ્ય સદા સર્વકાળ ભોગવશે. ત્યારે જે ચોથું જાનવર જે બધા કરતાં જુદું તથા અતિશય ભયંકર હતું, તેના દાંત લોઢાના ને જેના નખ પિત્તળના હતા, જે ફાડી ખાતું હતું, ભાંગીને ટુકડે ટુકડા કરતું હતું ને બાકી રહેલાને પોતાના પગથી કચડી નાખતું હતું, તેનો ખરો અર્થ જાણવાની મેં ઈચ્છા દર્શાવી. તે ચોથા જાનવરનો ખુલાસો આ પ્રમાણે હતો. ચોથું જાનવર પૃથ્વી પર એક એવું જાનવર થવાનું હતું કે અથવા તો ચોથું જાનવર પૃથ્વી પર એક એવું રાજ્ય થવાનું હતું જે બીજા બધા રાજ્યો કરતાં જુદું થશે. તે આખી પૃથ્વીને ફાડી ખાશે ને તેને કચરી નાખશે ને તેને ભાંગીને ટુકડે ટુકડા કરશે. દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયની 24મી કલમ જણાવે છે કે તેમના પછી બીજો એક ઉત્પન્ન થશે. તે આગલાઓના કરતાં જુદો થશે ને તે 3 રાજાઓને તાબે કરશે. તે પરાત પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે ને પરાત પરના પવિત્રોને કાયર કરશે. આ સ્વપ્નમાં દાનિયેલના બધા સ્વપ્નોમાં જોવા મળતી એક બાબત જોવા મળે છે. રાજ્ય તથા સત્તા અને આકાશના રાજ્યની મહાસત્તા અથવા તો મહાનતા તે પરાત પરના સેવકોને આપવામાં આવશે. તેઓનું રાજ્ય તે અનંતકાળનું રાજ્ય હશે અને દરેક સત્તાઓ તેમને આધીન થશે અને તેમની સેવા કરશે. અહીં આ બાબતોનો અંત આવે છે. દાનિયેલ જણાવે છે કે મારા વિચારોથી મને બહુ ગભરાટ થયો ને મારું મોં ઉતરી ગયું, પણ મેં આ વાત મારા મનમાં રાખી. મેં જણાવેલ પગથિયા પ્રમાણે જો તમે આ સ્વપ્ન વિશે વિચાર કરશો તો તમને ખાતરી થશે કે તે દુનિયાના 4 મહાન રાજ્યો વિશે જણાવે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દરેક સમયે શિંગડા એ સત્તાને રજૂ કરે છે. આ 10 શિંગડા અને એક નાનું શિંગડું તે સત્તા અથવા રાજ્યોને રજૂ કરે છે. ઘણા લોકો ચોથા રાજ્યનો ખુલાસો રોમન સામ્રાજ્ય તરીકે આપે છે. હવે નબુખાદનેસ્સાર રાજાના સ્વપ્નમાં લોઢાના પગ એટલે કે ચોથું રાજ્ય તે રોમન સામ્રાજ્ય દર્શાવે છે
કેટલાક એવું કહે છે કે આ સ્વપ્ન ભવિષ્યના ચેતનવંતા થયેલા રોમન સામ્રાજ્યને રજૂ કરે છે. કેટલાક કહે છે કે ના, 7મા અધ્યાયનું આ ચોથું રાજ્ય તે બાકીના બધા કરતાં ભયાનક છે. તે માણસની પ્રતિમા પર પડેલી શિલા જેવું છે કે જેણે પડીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. સ્પષ્ટ રીતે તે ઈશ્વરના રાજ્યનું ચિત્ર છે. તે બાકીના બધા કરતાં જુદું છે, મહાન છે અને બાકીના બધા કરતાં ખૂબ ભયંકર છે, જે ઈશ્વરના ક્રોધને વ્યક્ત કરે છે. આ બાબતોનો ખુલાસો કરતાં આપણે ગર્વ લેવાની જરૂર નથી, પરંતુ નમ્ર બનવાનું છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયમાંથી એક મોટું સત્ય બહાર આવે છે. તે આ છે: જો તમે ઈશ્વરના લોકમાંથી એક છો તો તમે વિજયી ટીમમાં રમી રહ્યા છો, કારણ આ બધા જ સ્વપ્નનો ખુલાસો આશાવાદી છે. તે ઈશ્વરના રાજ્યનું ચિત્ર આપે છે કે જે બધા રાજ્યોને જીતીને અનંતકાળનું રાજ્ય બનનાર છે. દાનિયેલ પ્રબોધકના 4 જાનવરોના સ્વપ્નના અંત લાવવા માટે આ એક આશાવાદી નોંધ છે. 8મા અધ્યાયમાં દાનિયેલને બીજું એક સ્વપ્ન આવે છે. તેને મેઢા અને બકરાનું સ્વપ્ન કહી શકાય. આ સ્વપ્ન દૈવી એટલે કે ઈશ્વરીય અને અદ્ભુત છે. દાનિયેલ પ્રબોધક અનેક વખત જણાવે છે કે મેં જોયું. આ એક પૈગંબરનું સંદર્શન છે. દાનિયેલે તેની આંખો ઊંચી કરીને શું જોયું? તેણે જોયું કે 2 શિંગડાવાળો એક મેઢો નદી આગળ ઊભો હતો. એ 2 શિંગડા ઊંચા હતા, પણ તેમાંનું એક બીજા કરતાં ઊંચું હતું, અને જે વધારે ઊંચું હતું તે પાછળથી ઉગી નીકળ્યું હતું. પાછળથી તેને કહેવામાં આવ્યું કે ઊંચું શિંગડું તે તો માદાયા તથા ઈરાનના રાજાઓ છે. હવે મિત્ર, ઈરાનનું રાજ્ય એ મહાસત્તા હતી કે જેણે બાબેલને જીતી લીધું હતું. માદીઓના રાજ્ય કરતાં તે મહાન રાજ્ય હતું. આ ઊંચું શિંગડું તે આ રાજ્ય દર્શાવે છે. દાનિયેલ પ્રબોધકે આ ખુલાસો પછીથી આપ્યો, પરંતુ તે પહેલાં તેણે એક બકરાને પણ જોયો. એ બકરાને તેની આંખોની વચ્ચે એક વિલક્ષણ શિંગડું હતું. તે મોટા શિંગડા વડે તેણે મેઢાના 2 શિંગડા ભાંગી નાખ્યા. આનો ખુલાસો એવું કહે છે કે રૂંવાવાળો બકરો એક ગ્રીસનો રાજા છે. તેણે ઈરાનને જીતી લીધું. આ એક ઐતિહાસિક પાઠ છે. દાનિયેલ પ્રબોધક તેથી આગળ વધીને છેલ્લા સમય સુધી લઈ જાય છે. તેની ભવિષ્યવાણી પ્રગટ કરતાં તે ભવિષ્ય સુધી દોરી જાય છે. પછી તે જણાવે છે કે પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ, કેમ કે તે ઘણા દૂરના કાળ વિશે છે. ધ્યાનથી સાંભળશો મિત્ર, પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ, કેમ કે તે ઘણા દૂરના કાળ વિશે છે. દાનિયેલનું ખૂબ જ જાણીતું સ્વપ્ન અથવા પ્રબોધક તરીકેનું સંદર્શન એ તો 70 અઠવાડિયા વિશેનું સંદર્શન છે. આ સંદર્શન ઈશ્વરના વચનની અદ્ભુત પ્રાર્થનાને કારણે મહત્વનું બની ગયું છે. શું તમને યાદ છે, મેં તમને કહ્યું હતું કે દાનિયેલની પાસે કેટલીક આત્મિક સ્વતંત્રતા હતી કે જેને લીધે તે બાબેલના કાર્યક્ષેત્રમાં ગુલામગીરીનો સામનો કરવા શક્તિમાન બન્યો? દાનિયેલની પાસે 3 પ્રકારની આત્મિક સબળતા હતી. પ્રથમ કે તે ચોક્કસપણે ઈશ્વરના સામર્થ્યમાં વિશ્વાસ રાખતો હતો. બીજું કે તે ચોક્કસપણે પ્રાર્થનામાં વિશ્વાસ રાખતો હતો. અને ત્રીજું કે તે ચોક્કસપણે ઈશ્વરની કૃપા અને તેના હેતુઓમાં વિશ્વાસ રાખતો હતો કે જેને લીધે તે બાબેલમાં હતો. પ્રિય મિત્ર, બાબેલના લોકો દાનિયેલ પ્રત્યે ઘણી ઈર્ષા રાખતા હતા અને તેમણે તેના પર આરોપ મૂકવા પ્રયત્ન કર્યા, પણ તેઓ કરી શક્યા નહીં. એક જ બાબત વિશે તેઓ તેના પર આરોપ મૂકી શકતા હતા, અને તે એ સત્ય હતું કે દાનિયેલ હંમેશા પ્રાર્થના કરતો હતો. તેથી તેમણે કાયદો પ્રસાર કર્યો કે કોઈ માણસે પ્રાર્થના કરવી નહીં, પરંતુ દાનિયેલે પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખ્યું. દાનિયેલના 6 અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે પ્રાર્થના તે દાનિયેલની આત્મિક સબળતામાંની એક બાબત હતી. દાનિયેલે સરળતાથી કહ્યું કે હું પ્રાર્થના કર્યા વગર રહી શકું તેમ નથી, મારે પ્રાર્થના કરવી જ જોઈએ. તેથી દાનિયેલે તરત જ પ્રાર્થના કરી અને તેને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો, કારણ કે પ્રાર્થના દાનિયેલને માટે બિનશરતી સબળતા હતી. દાનિયેલના 9મા અધ્યાયમાં તેને 70 અઠવાડિયાનું સંદર્શન થયું. તે પહેલાંની તેની પ્રાર્થના સાંભળો તો તમને લાગશે કે તે એક એવો માણસ હતો કે જે દરેક સમયે પ્રાર્થના કરતો હતો. તમને તરત જ જણાશે કે તમે એવા માણસની પ્રાર્થના વાંચી રહ્યા છો કે જે સવારે, બપોરે અને રાત્રે પ્રાર્થના કરતો હતો. દાનિયેલે એવી રીતે પ્રાર્થના કરી કે જાણે તેના જીવનનો આધાર પ્રાર્થના પર જ હોય, કારણ કે બાબેલમાં તેનું જીવન ઈશ્વરના આગમન પર આધારિત હતું. દાનિયેલની પ્રાર્થના ખૂબ જ લાંબી છે.
તેથી હું તે વાંચીશ નહીં. પરંતુ જો તમે 9મા અધ્યાયની તેની પ્રાર્થનાનો અભ્યાસ કરો તો તમને જણાશે કે દાનિયેલના 70 અઠવાડિયાના સંદર્શન સુધી તે દોરી જાય છે. દાનિયેલની પ્રાર્થના વાંચો અને કેટલીક વાર તે ઈશ્વરના માટે અંગત સર્વનામો વાપરે છે તેનું નિરીક્ષણ કરો. દાનિયેલના પુસ્તકની તેની આ એક પ્રાર્થનામાં 40થી 50 વખત ઈશ્વરને સંબોધન કરે છે. જ્યારે દાનિયેલ પ્રબોધક પ્રાર્થના કરતો હતો ત્યારે તે ઈશ્વર કેન્દ્રિત બની જતો હતો. આ જ તેની પ્રાર્થનાની વિશેષ કાળજી હતી. દાનિયેલ આપણને જણાવે છે કે તે જ્યારે પુસ્તકો વાંચતો હતો, એટલે કે યર્મિયાના હસ્તલેખો અને ભવિષ્યવાણીઓ વાંચતો હતો, ત્યારે તેને લાગ્યું કે યર્મિયાની ભવિષ્યવાણી પ્રમાણે ઈશ્વરના લોકોને બાબેલની ગુલામગીરીમાંથી પાછા ફરવાનો સમય થઈ ગયો છે. યશાયા પ્રબોધક અને યર્મિયા પ્રબોધક બંનેએ ભવિષ્યવાણી કરી હતી કે યહૂદાના લોકો 70 વર્ષના બંદીવાસ પછી તેમના પોતાના દેશમાં પાછા ફરશે. જો તમે દાનિયેલના પુસ્તકમાં લખવામાં આવેલા વિવિધ રાજાઓના નામનો અભ્યાસ કરો તો તમને જણાશે કે જ્યારે માદી દારિયાવેશ રાજા રાજ્ય કરતો હતો ત્યારે બંદીવાસના આ 70 વર્ષો પૂરા થવા આવ્યા હતા. દાનિયેલના પ્રથમ 4 અધ્યાયમાં નબુખાદનેસ્સાર રાજા રાજ્ય કરતો હતો. 5મા અધ્યાય પ્રમાણે તેનો દીકરો બેલસાસાર તેના પછી રાજા રાજ્ય કરતો હતો અને 6ઠ્ઠા અધ્યાયમાં માદી દારિયાવેશ રાજા હતો. હવે માદી દારિયાવેશ તે ખરેખર ઈરાનનો રાજા નહોતો, પરંતુ તે તો માત્ર વડાપ્રધાન જેવો હતો. કોઈ ચોક્કસ પ્રાંત કે જે મહાન રાજા કોરેશની સત્તામાં હતો તેના રાજ્યપાલ જેવો હતો. તે વખતે કોરેશ રાજા હતો, પરંતુ હકીકત આ છે, એટલા માટે મિત્ર ધ્યાનથી સાંભળશો. માદી દારિયાવેશ રાજકીય ચિત્રમાં હતો. તે બતાવે છે કે 70 વર્ષોની ગુલામીનો સમય હવે પૂરો થયો છે અને યહૂદાના લોકો તેમના પોતાના દેશમાં પાછા ફરવાનો સમય આવી ગયો છે. દાનિયેલના પુસ્તકનો 9મો અધ્યાય દાનિયેલની અદ્ભુત પ્રાર્થનાની નોંધ કરે છે કે જેના માટે પ્રાર્થના એ પ્રથમ સ્થાને હતી. હવે જ્યારે દાનિયેલે તે પ્રાર્થના કરી ત્યારે તે યર્મિયાની ભવિષ્યવાણી વિશે પણ પ્રાર્થના કરતો હતો અને મનન કરતો હતો. દાનિયેલ એ સત્યના બોજા તળે દબાઈ ગયો હતો કે યર્મિયા પ્રબોધકે જણાવ્યું હતું કે તેઓનો બંદીવાસ 70 વર્ષ સુધી રહેશે અને તે 70 વર્ષ થઈ ગયા હતા. જ્યારે દાનિયેલે તેના માટે પ્રાર્થના કરી ત્યારે તેણે પોતાના પાપોની અને લોકોના પાપોની કબૂલાત કરી. મેં જણાવ્યું તે પ્રમાણે દાનિયેલ પ્રબોધક એ બાઇબલની પવિત્ર વ્યક્તિઓમાંનો એક વ્યક્તિ હતો. તે એટલો બધો પવિત્ર હતો કે તમે તેનામાં કોઈ પાપ શોધી શકો નહીં. એક વિદ્વાને કહ્યું છે કે દાનિયેલને પાપી જાહેર કરવાનો એક જ માર્ગ છે. તે એ છે કે દાનિયેલ પોતે જણાવે કે હું પાપી છું. જો એમ ન કરે તો તે જૂઠ્ઠો ઠરે અને તેને લીધે તે પાપી ગણાય. આ એક જ માર્ગ છે કે તમે દાનિયેલના જીવનમાં પાપ શોધી શકો. દાનિયેલ એ આવો પવિત્ર માણસ હતો અને તેથી જ તે તેની પ્રાર્થનામાં પોતાની જાતને લોકોના પાપની સાથે ઓળખાવે છે અને 32 વખત તે કહે છે કે અમારું પાપ, અમે પાપ કર્યું છે, વગેરે વગેરે શબ્દો. દાનિયેલ આ બાબત વારંવાર કહે છે. ઈશ્વરના બધા જ લોકો જાણે છે કે ઈશ્વર માફ કરશે. એક બાબત દાનિયેલના હૃદયમાં હતી તે એ છે કે તેણે કહ્યું કે પ્રભુ, તું અમને ક્ષમા કરે છે. એટલું જ નહીં, પણ સજા પણ કરે છે. સજા તો પૂરી થવા આવી હતી, પરંતુ દાનિયેલ આ સત્યથી બહુ જ ઉત્સુક હતો કે ઈશ્વર માફ કરશે. એટલું જ નહીં, પણ ઈશ્વર સુધારો પણ કરશે. ઈશ્વર યહૂદાના લોકોને તેમના પોતાના દેશમાં પાછા લઈ જશે. દાનિયેલના 9મા અધ્યાયમાં તે બહુ જ આજીજીપૂર્વક પ્રાર્થના કરતા કહે છે, હું તારો દાસ છું. તે જણાવે છે કે તારું નામ, તારા લોક, તારું નગર, તારું સત્ય, તારું ન્યાયપણું, તારી પવિત્રતા, તારો ક્રોધ, તારી આજ્ઞાઓ અને હુકમો, તારી મહાન દયા, તારો સેવક, તારા પ્રબોધકો, તારો નિયમ, તારા ન્યાયકૃત્યો, તારી આંખો, વગેરે શબ્દો. પછી તે કહે છે કે હે ઈશ્વર, તારી પોતાની ખાતર અને તારા નગર, તારા લોક અને તારા નામની ખાતર અમને યરૂશાલેમમાં પાછા દોરી જા. અમને ઇસ્રાયેલ દેશમાં પાછા દોરી જા. આ રીતે દાનિયેલે આ અદ્ભુત પ્રાર્થના કરી. તે પછી જ્યારે મસીહ એટલે કે ઈસુ આવે છે, જેના વિશે દાનિયેલ 70 અઠવાડિયાના સંદર્શનમાં ભવિષ્યવાણી કરી હતી, તે પણ આપણને પ્રાર્થના કરતા શીખવે છે. તે આપણને શિષ્યોની પ્રાર્થના શીખવે છે, જેને લોકો પ્રભુની પ્રાર્થના કહે છે, પરંતુ ખરેખર તે પ્રભુની પ્રાર્થના નથી, કારણ કે તેમને પાપની માફી કદી માગવાની ન હોય. જ્યારે ઈસુએ શિષ્યોની પ્રાર્થના આપી અને તેમને પ્રાર્થના કરતા શીખવ્યું, તેમણે આપણને પ્રાર્થનાની અગ્રિમતા વિશે કંઈક બતાવ્યું છે. ઈસુ ખ્રિસ્તે
શિષ્યોની પ્રાર્થના દ્વારા આપણને શીખવ્યું કે કેવી રીતે પ્રાર્થના કરવી. ત્યારે તેમણે આપણને પ્રાર્થનાના આત્મા વિશે શીખવ્યું. ઈસુએ કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે કહો: ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. 3 વખત ઈસુ ખ્રિસ્તે કહ્યું તારું. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારી અગ્રિમતા સીધી જ પ્રાપ્ત કરો. ઈસુએ કહ્યું, આ પ્રકારની પ્રાર્થના કરો: ઈશ્વર પિતા, તમારું નામ. મારું નામ કોઈ જાણે તેની અગત્યતા નથી, પણ તમારું નામ તેઓએ જાણવું જ જોઈએ. ઈશ્વરનું નામ અર્થાત ઈશ્વર કોણ છે અને શું છે તે લોકોએ જાણવું જ જોઈએ. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે પ્રથમ આ જ બાબત છે. પછી ઈસુએ શીખવ્યું છે કે તારું રાજ્ય આવો. એનો અર્થ એ થાય કે જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રથમ 3 વાક્ય તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે તારું નામ, તારું રાજ્ય, તારી ઈચ્છા. તે પછી આજીજી કરતા કહો કે અમને આપો. ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા સાધનરૂપ બનવા માટે જેની જરૂર છે તે ઈશ્વર પાસે માગો. તમારી વિનંતીઓ જણાવ્યા પછી પ્રાર્થનાના અંતમાં કહો કે મારું પ્રાર્થનાનું જે કંઈ પરિણામ આવે તે તમારું થાવ. હું મારું પોતાનું નહીં પણ તમારું રાજ્ય બાંધવા માગું છું. હું જાણું છું કે આ વિનંતીઓનો જવાબ તમારા સામર્થ્યથી મળનાર છે. તેથી સર્વ મહિમા હું તમને આપું છું. ઈસુએ કહ્યું કે આ પ્રમાણે પ્રાર્થના કરો. આ જ પદ્ધતિથી દાનિયેલે પણ 9મા અધ્યાયમાં પ્રાર્થના કરી. જ્યારે દાનિયેલ પ્રાર્થના કરતો હતો ત્યારે ગાબ્રિએલ દૂત તેને દર્શન આપીને કહે છે કે તે વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ, તેથી તને માહિતી આપવા સારું હું આવ્યો છું. શું આ ઉત્તેજનદાયક નથી મિત્ર? ઈશ્વરે દાનિયેલની પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપ્યો. દૂતે તેને કહ્યું કે તું ઈશ્વરને અતિ પ્રિય છે. શું દાનિયેલ વિશે જે આપણે શીખ્યા તેની સાથે આ સુસંગત નથી? શું તમને નથી લાગતું કે દાનિયેલના જેવો જુવાન માણસ કે જે ઈશ્વરના માટે બાબેલમાં અને ઈરાનમાં જીવ્યો તેને ઈશ્વર પ્રેમ કરે છે? ગાબ્રિએલ દૂત દાનિયેલને 70 અઠવાડિયા વિશેનું સંદર્શન આપે છે. આ સંદર્શન બાઇબલમાં મસીહા વિશેની ચોક્કસ ભવિષ્યવાણી છે. સંદર્શન કંઈક આવું છે: તારા લોકને સીર તથા તારા પવિત્ર નગરને સીર 70 અઠવાડિયા નિર્માણ કરેલા છે. તેનો હેતુ આ છે: અપરાધ બંધ પાડવાને, પાપનો અંત આણવાને, દુરાચારનું પ્રાયશ્ચિત કરવાને, સદાચારનું ન્યાયપણું દાખલ કરવાને, સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારવાને તથા પરમ પવિત્રનો અભિષેક કરવાને તે નિર્માણ કરેલા છે. આ 6 હેતુઓ એમ જણાવે છે. ઈશ્વર દાનિયેલ તરફ દ્રષ્ટિ કરે છે. દાનિયેલ ઈશ્વરના લોકને રજૂ કરે છે ત્યારે ઈશ્વર કહે છે કે તું બધું જ જાણે છે. હવે મારે ચમત્કાર કરવાનો છે, તેથી તું તારા દેશમાં પાછો જઈ શકે. યશાયા, યર્મિયા અને બીજા પ્રબોધકોએ જેમણે બાબેલમાં પાછા ફરવાની ભવિષ્યવાણી કરી તેમાં શુભ સંદેશ ભળેલો હતો કે પાછા ફરવાનું છે. અને મસીહ વિશેની આગાહી અથવા ઈસુ આવવા વિશેની પણ ભવિષ્યવાણી હતી. દાનિયેલની ભવિષ્યવાણીઓ વિશે જેમ જેમ તમે વધારે જાગૃત થશો તેમ તેમ તેમના ખુલાસા કરવા અઘરા લાગશે. તમને જણાશે કે વિદ્વાનો પણ તેની સાથે સંમત થતા નથી. હંમેશા આ સંદર્શનો અને સ્વપ્નોમાંથી મહાન સત્ય મેળવી લેવા પ્રયત્ન કરો. 70 અઠવાડિયાના આ સંદર્શનમાં એક બાબત સ્પષ્ટ છે કે તમારી પાસે ઈસુના આગમન વિશે અને તેના અનંતકાળના રાજ્ય વિશે ચોક્કસ ભવિષ્યવાણી છે. દાનિયેલના બીજા સંદર્શનોના ચિહ્નો પણ ઈશ્વરના અનંતકાળના રાજ્યમાં આવવા સંબંધી જણાવે છે. તેનું લાગુકરણ એ છે કે જો તમે વિશ્વાસી છો, ઈશ્વરના લોક છો, તો તમે વિજેતાની ટુકડીમાં છો. આ પણ કદાચ કેટલાક યુદ્ધો હારી જઈએ, પણ અંતે વિજય આપણો જ છે. આ વાત બહુ જ ઉત્તેજનદાયક છે અને આશાવાદી છે. જો તમે યહૂદાના લોક જેવા બંદીવાસમાં જીવી રહ્યા છો તો તમારે માટે તે પ્રેરણાદાયી છે. જો તમારા અંગત જીવનના સંજોગો કપરા છે તો તમારી જાતને આ લોકોની સાથે તેઓના બંદીવાસના અનુભવની સાથે સરખાવી શકો છો. તમારું જીવન જેટલું અઘરું છે તેટલું જ ઉત્તેજનદાયી છે કે ઈશ્વરની દરમિયાનગીરી તમને ભૂંડાઈ પર વિજય મેળવવાનું શક્ય બનાવશે. ઈશ્વર શૈતાન પર વિજય પ્રાપ્ત કરશે અને ઈશ્વરનું સ્થાન ઉચ્ચ કક્ષાએ હશે. આ જ બાબતો દાનિયેલનું સંદર્શન બતાવે છે. તમને ઈશ્વર આ સમજવાને માટે સહાય કરે. મારું મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો.
શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.